અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આવેલા એક ભંગારની દુકાનમાંથી પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો મળી આવ્યો છે। આ જથ્થો મહીસાગર જિલ્લાના એક ભંગારના વેપારીએ માલપુરના ભંગારીને વેચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી આ જથ્થો કબજે લઈ આગળની તપાસ હાથ ધરી। અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ માહિતી આપી હતી। મહીસાગર જિલ્લાના એક ભંગારની દુકાન માલિક દ્વારા રાજ્ય પ્રાથમિક શિક્ષણના પાઠ્યપુસ્તકનો જથ્થો વેચ્યો છે। આધારે અરવલ્લી જિલ્લા પ્રાથમિક અધિકારી નૈનેશભાઈ દવે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તેમની ટીમને મોકલી માલપુરના એક ભંગારીને ત્યાં તપાસ કરી હતી। આ ભંગારની દુકાનમાંથી 5000 જેટલા પાઠ્યપુસ્તકનો જથ્થો મળી આવ્યો હતો, તે કબજે લીધો। જથ્થામાં જૂના અને નવા તેમજ કેટલાક અભ્યાસક્રમ બદલાઈ ગયા હોય તેવા પુસ્તકો હોવાનું જણાવ્યું છે। હાલ તો આ જથ્થો કબજે લઈ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરી નિયામકને રિપોર્ટ કરવામાં આવનાર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું। આ મામલે માલપુરના ભંગારના માલિકે મહીસાગર જિલ્લાના ભંગારના એક વેપારીને વેચ્યું હોવાનું જણાવ્યું છે। ત્યારે પુસ્તકનો જથ્થો વિતરણ વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા કરી રહ્યા છે। ઓકે, આપણે અરવલ્લી જિલ્લામાં માલપુરમાંથી સરકારી શાળાઓના પુસ્તકો મળ્યા છે, કેવી રીતે ખ્યાલ આવ્યો અને કેટલા પુસ્તકો, કેટલો જથ્થો છે અને કેવી રીતે જાણકારી મળી આવી? ગઈકાલે લગભગ 11:30 વાગ્યાની આસપાસ મહીસાગરના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીનો ફોન આવ્યો હતો કે અમારા લીંબડિયા વિસ્તારના કોઈ ભંગારીના ત્યાંથી તમારા માલપુરના કોઈ ભંગારી છે વેપારી, એઓએ પુસ્તકોને પસ્તી રૂપે ખરીદી છે। એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી। તો આ પુસ્તકો હતા। પછી મેં રૂબરૂ તપાસ કરી અને હું રૂબરૂ ગયો। ત્યાં ધોરણ 1થી માંડીને 8મા ધોરણ સુધીના લગભગ 5,000 જેવા પુસ્તકો હતા। એમાં મોટાભાગના પુસ્તકો જે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે, અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે, પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતાં એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે, આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકોમાં કોઈ લાગતા નથી। અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકશ્રી પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપે છે। આવા પુસ્તક સાહેબ બહાર આવ્યા હોય તો આમ પ્રાથમિક રીતે જવાબદારી કોની હોય? એકચ્યુઅલી આખી એક સિસ્ટમ છે પાઠ્યપુસ્તકની। જ્યારે પાઠ્યપુસ્તકો છે એ વર્ષ પૂરું થવાનું હોય ત્યારથી જ તાલુકામાં આવતા હોય છે। તાલુકામાંથી જૂથમાં એટલે પે સેન્ટરમાં જતા હોય છે અને ત્યાંથી શાળા સુધી પહોંચતા હોય અને આ સંખ્યાના પ્રમાણમાં જ આવતા હોય છે। અત્યારે હાલની સ્થિતિ છે, પરંતુ આ પુસ્તકોની અંદર એવા પુસ્તકો પણ મેં વધારે છે કે બીજું એ કહું કે બધા જ પુસ્તકો વિનામૂલ્યે યોજના હેઠળના નથી। આની અંદર ઘણા પુસ્તકો એવા પણ છે કે જે કિંમતવાળા છે, એટલે કે બજારની અંદર વેચવાવાળા પુસ્તકો પણ પસ્તીની અંદર અમને જોવા મળ્યા છે। એટલે અલગ અલગ પ્રકારે છે ને ડિટેલ અભ્યાસ કરીને આખું ડિટેલમાં અહેવાલ અમે નિયામકશ્રી પાઠ્યપુસ્તકને મોકલીશું। સર, આ જે બાળકોને પુસ્તકો ના મળે હોય એવું બની શકે? આ વર્ષે એક પણ બાળકને એવું પુસ્તકો નથી મળ્યા એવું અત્યારે હાલના તબક્કે કંઈ છે નહીં। અમારા ત્યાંથી ખૂટતા જે કંઈ પુસ્તકો છે આજની તારીખે એ અમે ગઈકાલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ પાસેથી ખૂટતા પુસ્તકો કયા વિષયના, કયા ધોરણના, કેટલા સેટ ખૂટે છે, કેટલા પુસ્તકો એનો અહેવાલ મંગાવે। એ પુસ્તકો સીધા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હેન્ડઓવર થશે અને તે ખૂટતી શાળાઓમાં આપશે। એટલે આવા હાલ પુસ્તકો વધેલા કેવા છે નહીં। સર, આપણે કયા માધ્યમથી ખબર પડી કે આપણા બધા પુસ્તકો? મેં જણાવ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગરનો મને ફોન આવ્યો કે અમારા લીંબડિયા વિસ્તારમાંથી એક કોઈ જેઠુમલ કરીને ભંગારના વેપારી છે, એમણે તમારા માલપુરના કોઈ નારાયણભાઈને પસ્તીના પુસ્તકો વેચ્યા છે અને એના ઉપરથી એમને જાણ થઈને અમે જોયું તો હકીકત સાચી જણાવી, એટલે મેં આગળની પ્રક્રિયા કરી। મારું નામ મદન નારાયણભાઈ ગુજર। ગઈકાલે જે ચોપડા પકડાયા એ લીંબડિયાના વેપારી જેઠુભાઈથી અમે ખરીદ્યા હતા। જે અમારે વहीं પકડાયા ચોપડા એ અમે પાછા આપી દીધા। જે શિક્ષક આવ્યા ને એમને આપી દીધા। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, એસપી ન્યૂઝ, અરવલ્લી।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।